વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી સહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે। તાજેતરમાં જ ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલ પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો। શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કર્યા છે। પાંજરાપોળના ગાય સહિત 2000 જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તાસભર કેરીનો રસ જમાડ્યો। આ અંગે વિતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયાર કરી રહી હતી। અંતે તાજેતરમાં સફળતા સાંભળી છે। સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે, પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કરાવવામાં આવ્યો હતો। સંસ્થા દ્વારા નિસહાય વૃદ્ધો માટે રોજગારમાં ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે। એ રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાવું। નીરવ ઠક્કર જણાવે છે કે વડોદરાથી ફ્રૂટ ગેટ કારમાં ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો। ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો। 1 કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપોળ પહોંચ્યા। ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતનું મોટું ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યું, જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો। જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને ડાઇનિંગ ટેબલ ઉપર આવી મજાથી રસ આરોગવા માંડી હતી।